ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું મિત્રો. ફર્સ્ટ પેમેન્ટ મારા મિત્રો છે, જોઈ શકો છો. આ છે વિજયભાઈ અને આ ભરત છે અને આનું નામ ભૂલી ગયો છે લાગે, મિલનભાઈ છે. સો અને ગાઈઝ હું તમને બતાવું કે હું રીલ ક્યાં શૂટ કરું છું. રામમાડી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગ બનાવ્યો છે, કારણ કે ઘણા દિવસો થઈ ગયા છે, લગભગ 10-15 જેવા. અને મિત્રો ટાઈમ નથી મળતો ને અમુક કારણોસર આપણે બ્લોગ નહોતા બનાવતા, પણ આજથી આપણા યુટ્યુબ ચેનલ પર ડેલી બ્લોગ જોવા મળશે તમને. અને અત્યારે હાલ હું છું મારા ગામમાં, અને મિત્રો અત્યારે તો વાગી રહ્યા છે 1:30 જેવો, અને વાસણ માંજતા છે, જોઈ શકો છો. અને મિત્રો તમારા બધાના સપોર્ટથી અને કુકાર મેરડીમાંની માળીની દયાથી આપણી યુટ્યુબ ચેનલ હાફ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને તમે લોકો હજી થોડો સપોર્ટ કરજો, જેથી આપણી ફૂલ મોનેટાઈઝ થઈ જાય. સો બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. આજે આપણે બ્લોગમાં ખૂબ જ મજા આવશે. જય માતાજી, જય કુકાર મેરડીમાં. સો ગાઈઝ હું અત્યારે આવી ગયો છું મારા મકાનની ઉપર, મતલબ છત ઉપર આવ્યો છું. અને અહીંયા રહીને તમને નજારો બતાવું ગાઈઝ, કારણ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે ને વરસાદ બધી જગ્યાએ પડી ગયો છે. અમારી બાજુ વાવણી પણ કરી દીધી છે, જોઈ શકો છો. સામે બધી જગ્યાએ વાવણી કરી દીધી છે. અને ગાઈઝ આપણે ચકલાઓને દાણા નાખવા માટે બનાવ્યું હતું. જો સામે પહેલાં હતું ને, અત્યારે વરસાદ વધારે આવે ને એના કારણે પછી આવી રીતે કંઈક પાઉ પથારી કરી અને એમાં દાણા નાખેલા છે, જોઈ શકો છો ને. પેલી બાજુ પાણી છે, કારણ કે અત્યારે વાવાઝોડું આવે ને તો ચકલા ના આવે. અને ગાઈઝ અમારે ત્યાં વરસાદ પડે ને ત્યારે મતલબમાં કે મિનિમમ આપણે થાપડાવાળા ઘર હોય ને, નળિયાવાળા, તેને કઈ રીતે ચાલે છે જોઈ શકો છો. આવા જ ઘર છે અમારા બાજુ, તો વધારે આવા જ દેખાતા હશે. જોઈ શકો છો આવી રીતે ચાલવામાં આવે છે. અમારે રસોડું છે ને તે તો તમને લોકોને બતાવું. સો મિત્રો હજી બ્લોગમાં ખૂબ જ મજા આવશે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આજે આપણે ફૂલ મતલબમાં ફેમિલી સાથે અને બધા જ રિએક્શન કરીશું. અને આપણે રીલ ક્યાં બનાવવા જઈએ છીએ તે બધું જ આ બ્લોગમાં હું તમને બતાવીશ, તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 જેવા, અને અમારે ઘરે ગરમ ચા બની રહી છે, કારણ કે મિત્રો આજે છે રવિવાર, એટલે આપણે ઉપવાસ છે, તો ગરમ ચા બની રહી છે, જોઈ શકો છો. શ્વેતાના મમ્મી બનાવતા છે. અને આ છે આપણી શ્વેતુ, અને આ છે મારી બહેનનો છોકરો, અને આ છે મારા મોટા મમ્મી, અને જોઈ શકો છો. તો મિત્રો ચા પીને આપણે રીલ બનાવવા માટે જવાના છીએ, તો ખૂબ જ મજા આવશે. તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો આવી ગયા છે રીલ બનાવવા માટે, અને જોઈ શકો છો આ બધા અમારા મિત્રો છે, જોઈ શકો છો. આ છે વિજયભાઈ અને આ ભરત છે, અને આનું નામ ભૂલી ગયો છે લાગે, મિલનભાઈ છે. સો અને ગાઈઝ હું તમને બતાવું કે હું રીલ ક્યાં શૂટ કરું છું. જો ગાઈઝ હું ઘરે આવું ને ત્યારે મતલબ અહીંયા જ આવીને રીલ બનાવું, કારણ કે અહીંયાનું વાતાવરણ ખૂબ જ નેચરલ, અને વાદળો જુઓ તમે મિત્રો કેટલા સુંદર છે, એકદમ શાંત અને મસ્ત લાગે છે. આ બાજુ ઠંડી હવા આવે છે. અને અત્યારે હાલ વાગી રહ્યા છે લગભગ 4:30 જેવા, અને અમે લોકો રીલ બનાવવા માટે આવી ગયા છે. સો અમે રીલ બનાવી લઈએ અને પછી ઘરે જઈશું, તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો અત્યારે અમે બજારમાં આવ્યા હતા શાકભાજી લેવા માટે, અને વિજયભાઈને પૈસા ઉપાડવાના, પૈસા ઉપાડી દીધા. ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું મિત્રો. ફર્સ્ટ પેમેન્ટ નથી આવ્યું. આ તો અમારે જે કામ કરવા ગયા હતા તેના પૈસા આવ્યા છે, તે મેહુલભાઈની સાથે હું ઉપાડવા આવ્યો છું. અને પૈસા અત્યારે ખીજામાં છે, એ કાઢીને બતાડી નહીં શકું, કેમ કે અત્યારે થોડુંક આપણી સિક્યુરિટી હોવી જોઈએ, એટલા માટે નહીં બતાડી શકું. અને અહીંયા આપણે અત્યારે કે એક નવી ચાયની દુકાન ખુલી હતી ને, એના માટે મેં કીધું ચાલો ચાય એની ટેસ્ટ કરીએ. તો ચાય સારી છે, બાકી અમે ચાય પી લીધી છે ને હવે અમે એટલે ચા પીવાનો વિડીયો મેં થોડોક નહીં બનાવ્યો, એના માટે સોરી. બાકી વિડીયો ચા અમે અહીંયા પીધી પછી વિડીયો બનાવ્યો. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ઘરે જઈશું. જય માતાજી. સો ગાઈઝ આપણે ફાઇનલી ઘરે તો આવી ગયા હતા, પણ સાંજનું મતલબ મશીન આપણે નહીં લઈ શક્યા, કારણ કે થાકી પણ ગયા હતા ને આખા દાડાના. એટલે બસ તો આજના બ્લોગમાં આટલું જ. તો આપણા યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમારા સપોર્ટને તમારા ભાઈને ખૂબ જ જરૂર છે. તો આપણે ફૂલ મોનેટાઈઝ થવામાં હજી 1000 જેવા કલાક બાકી છે આપણી યુટ્યુબ ચેનલમાં વોચ ટાઈમ, તો જલ્દીથી પૂરો કરાવી દેજો અને સપોર્ટ કરજો મિત્રો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય કુકાર મેરડીમાં, રામ માડી રામ.